મારું નામ ઠાકોર સોમાભાઈ મેવાભાઈ, ગામ ચલવાડા, તાલુકો રાધનપુર। અમે ચલવાડા ગામ અમારું ભૌગોલિક દ્રષ્ટિએ આમ નીચાણવાળા વિસ્તારમાં આવે છે। બનાસકાંઠાની સરહદની નજીક આવે છે। બાજુમાં રોયટા ગામ બનાસકાંઠામાં આવે છે। જે બનાસકાંઠામાં પૂર આવ્યો એનું પાણી, તમામ પાણી અમારા ગામની અંદર આવે છે, મોટા ભાગનું પાણી। એના કારણે અમારા ગામમાં તમામ સીમ, આખી સીમ ડૂબમાં ગયેલી છે। ઘણા જે સીમમાં રહેવાવાળા લોકોને સ્થળાંતર કરાવવું પડ્યું છે। રેસ્ક્યુ કરીને ગામ લોકોની દ્રષ્ટિએ લાયા છે। કોઈને ટ્રેક્ટરમાં લાયા, કોઈને આ રીતે લાયા, એવું બધું। અને એરંડા, અડદ, જુવાર, ગવાર જેવા તમામ જે ચોમાસું પાકો કહેવાય એ નિષ્ફળ ગયા છે। આજની તારીખમાં અમારા ગામની અંદર લગભગ ગણો ને કોઈ રસ્તા કે રોડ જેવું રહ્યું નથી કે જે ખેડૂતો પોતાના પશુપાલન માટે ખેતરમાં જઈ શકે। પરિસ્થિતિ બહુ વિકટ છે। ગામ લોકો બહુ દુઃખી થઈ રહ્યા છે। ગામની મોટા ભાગની આવક અત્યારે હાલમાં પશુપાલન ઉપર છે। પશુપાલનમાં બહુ વધારે તકલીફ છે। અહીંયા નથી તો કોઈ જગ્યાએ ઘાસચારાની સુવિધા રહી કે નથી કોઈ લોકોનું જે વાયેલું ધાન રહ્યું। આવી પરિસ્થિતિ છે। આ પરિસ્થિતિ વચ્ચે લોકો મુશ્કેલીમાં, તકલીફમાં જીવી રહ્યા છે।